જામનગરમાં 17મી નવેમ્બરને રવિવારના દિવસે શહેરની ટ્રાફિક શાખા, આરટીઓ કચેરી અને 108ની ટીમ દ્વારા સંયુક્ત રીતે વિશ્વ સંભાળના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં નવેમ્બર માસના ત્રીજા રવિવારે વિશ્વ સંભાળના દિવસની ઉજવણી કરાય છે અને માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અપાય છે. 108ની ટીમ વગેરેને જાણ કરવા અને લોકોને મદદ કરવા માટે ઉપરાંત લોકજાગૃતિ અર્થે નગરજનોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કિશન વાઢેર, ઈએમઈ ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ, જીવીકે એમઆરઆઈ. આજના દિવસે અમે જે રોડ સેફટીની મીટિંગ માટે બારે અહીંયા શ્રદ્ધાંજલિ આપવા, જે રોડ સેફટીમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એના માટે અમે શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયેલ છે. આજના દિવસે જે આખા વર્લ્ડમાં જે લોકો પોતાને ટ્રાફિક અથવા રોડના જેને પોતાનો જીવ ગુમાવ્યો છે એને શ્રદ્ધાંજલિ આપશું. અને અમે લોકોને અપીલ કરીએ છીએ કે જાગૃત નાગરિક તરીકે તમે કાંઈ પણ ગમે ત્યારે પણ કોઈ પણ માર્ગ અકસ્માત અથવા કોઈ રોડને લગતો કે કોઈનો જીવ જોખમમાં હોય ત્યારે તમે તાત્કાલિક ધોરણે 108ને કોલ કરો. અમારે 108ની ટીમ 24 કલાક તમારા માટે અવેલેબલ છે. જેને પણ કાંઈ તકલીફ હોય, જામનગરના નાગરિકોને મારી જાહેર અપીલ છે કે જેને પણ કોઈ તકલીફ હોય અથવા કોઈ એવા વ્યક્તિ તમને લાગે કે આને 108ની જરૂર હોય તો તમે 108નો ખૂબ ઉપયોગ કરો, એવી મારી નમ્ર અરજ. મારું નામ પૃથ્વી કવૈયા છે. હું હાલમાં આરટીઓ જામનગરમાં આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત છું. આજે આરટીઓ વિભાગ, ટ્રાફિક શાખા અને 108 થકી હું આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે સૌ વિશ્વ સંભાળના દિવસ નિમિત્તે અહીંયા એકઠા થયા છીએ. વિશ્વ સંભાળના દિવસે એકઠા થયા તો એનો ઉદ્દેશ્ય શું છે? તો પહેલાં તો વાત કરીએ કે આજ રોજ તમે જુઓ, રોડ પર દિન પ્રતિદિન વાહનોની સંખ્યા વધી રહી છે, દિન પ્રતિદિન રોડોની સંખ્યા વધી રહી છે. એટલે જાહેર છે કે દિન પ્રતિદિન એક્સિડન્ટની સંખ્યા બી વધવાની છે. રોડ પર વાહનોની સંખ્યા વધવાના લીધે એક્સિડન્ટની સંખ્યા બી વધવાની છે. તો કઈ રીતે આપણે એક્સિડન્ટની સંખ્યા વધે છે, સાથે સાથે રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામનારાની સંખ્યા પણ વધવાની છે. તો આપણે કઈ રીતે આ વસ્તુને કંટ્રોલ કરી શકીએ? તો આ વસ્તુને આપણે રોડ સેફટી અવેરનેસ અને રોડ સેફટી એજ્યુકેશન થ્રુ જ કંટ્રોલ કરી શકીએ. તો એ ઉદ્દેશ્યથી આજે આપણે વિશ્વ સંભાળના નિમિત્તે સૌ એકઠા થયા છીએ કે આપણે એકઠા થઈ અને પોતે રોડ સેફટી અવેરનેસ ફેલાવીએ, પોતે રોડને લગતા નિયમોનું પાલન કરીએ અને આપણા આજુબાજુના લોકોને રોડ સેફટીના રૂલથી અવગત કરાવીએ અને એ લોકો બી રોડ સેફટીના નિયમોથી અવગત થાય. એ ઉદ્દેશ્યથી આપણે આજે વિશ્વ સંભાળના દિવસે એકઠા થયા છીએ.